કોઈપણ ફરસાણ હોય કે નાસ્તા હોય, ટોમેટો કેચઅપ કે સોસ વગર ચાલતું જ નથી અને બાળકોનો તો ફેવરિટ છે. તો અત્યારે ટમેટાની ખૂબ જ સારી સિઝન છે અને મોટા મોટા લાલ ચટક ટમેટા આવે છે. તો આજે મેં 7 કિલો ટમેટાનો સોસ બનાવ્યો છે. ઘરે બનાવેલો સોસ બજાર કરતાં ચોખ્ખો અને સારો બને છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો અહીંયા મેં પરદેશી ટમેટા લીધા છે અને તેને સારી રીતે ધોઈ લીધા છે. દેશી ટમેટામાં પાણીનો ભાગ વધારે હોય છે, તેથી સોસ બનાવવા માટે આ જ ટમેટાનો ઉપયોગ કરવો. તો સૌથી પહેલાં આપણે ટમેટાને મીડિયમ સાઇઝમાં કટ કરી લઈએ. આટલા ટમેટા કટ થઈ ગયા છે અને હજી આટલા ટમેટા કટ કરવાના બાકી છે. તો જે કટ થઈ ગયા છે એ ટમેટાને આપણે બાફવા માટે મૂકી દઈએ. તો 2 કુકરમાં મેં અહીંયા ટમેટા ભરીને મૂકી દીધા છે અને તળિયું કોરું હોવાથી અહીંયા અડધો કપ જેટલું પાણી એડ કરેલું છે. પહેલી વાર ટમેટા બાફવા મૂકીએ એટલે નીચે તળિયામાં બેસી ન જાય તેના માટે અડધો કપ જેટલું પાણી એડ કરી દેવું. પછી બીજા ત્રીજા કુકરમાં પાણી એડ કરવાની કોઈ જરૂર નહીં પડે. તો અહીંયા 2 થી 3 સીટીમાં ટમેટા સરસ બફાઈ જશે અને તેને આપણે ચાળણીમાં નાખીને પાણી બધું નિતારી લેવાનું છે. અને હવે બધા ટમેટા બાફીને આ રીતે પહોળા વાસણમાં ઠંડા થવા માટે મૂકી દીધા છે. ઠંડા થાય પછી જ આપણે મિક્સરમાં તેને ક્રશ કરવાના છે. તો હવે બધા જ ટમેટાને ક્રશ કરીને તેનો પલ્પ બનાવી લીધો છે અને આ રીતે ઝીણી ચાળણી આવે તેમાં આપણે આ પલ્પને ગાળી લેવાનો છે, જેથી ટમેટાના જે ફોતરા અને તેના બી હોય એ બધું નીકળી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો બી અને છાલનો ભાગ આ રીતે નીકળી ગયો છે અને સરસ આપણો આ પલ્પ તૈયાર છે. તો હવે તેને આપણે ગેસ પર ઉકળવા માટે મૂકી દઈએ. તો વચ્ચે વચ્ચે આ રીતે ચમચો ફેરવતા રહેવો, સતત તેને ચલાવવાની કોઈ જરૂર નથી. અને હવે ફ્લેવર માટે તજ અને લવિંગ એડ કરી દઈએ, જે પાછળથી કાઢી લેવાના છે. અને 2 ચમચી મીઠું અને 2 મોટા વાટકા ભરીને ખાંડ એડ કરેલી છે. તમારે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે ખાંડનું પ્રમાણ વધારે કે ઓછું કરી લેવું. અને હવે સોસ એકદમ ઘટ્ટ ન બને ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનો છે. તો આ રીતે વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા રહેવો. અને હવે અહીંયા આપણે લાલ ચટક કલર માટે અડધું બીટ લઈ લઈએ. તેને છાલ ઉતારી અને ખમણીને આ રીતે તેનો રસ કાઢીને ગાળી લેવાનો છે. બીટનો રસ 2 થી 3 ચમચી જેટલો જ એડ કરેલો છે, તો પણ તમે જોઈ શકો છો કેટલો સરસ કલર ચેન્જ થઈ ગયો છે. અને હવે આપણે જે તજ અને લવિંગ એડ કરેલા છે એને કાઢી લઈએ. અને હવે ચેક કરી લઈએ કે સોસ રેડી છે કે નહીં. તો આ રીતે થોડો સોસ કાઢીને આપણે જોઈએ તો હજી પાણીનો ભાગ દેખાય છે. તો અહીંયા મેં ફરીવાર ઉકળવા મૂકી દીધો છે અને ફરીથી આપણે ચેક કરીએ તો હવે પાણીનો ભાગ નથી. તો સોસ બિલકુલ રેડી છે. તેની ક્વોન્ટિટી પણ સારી એવી ઓછી થઈ ગઈ છે. અને મેં બીજા વાસણમાં તેને ટ્રાન્સફર કરીને આ રીતે થોડો ઠંડો થાય પછી 3 ચમચી લાલ મરચું એડ કરેલું છે. આખું વરસ સોસને સારો રાખવા માટે પ્રિઝર્વેટિવ એડ કરવું જરૂરી છે. તો અહીંયા મેં 5 કિલો સોસ માટેનું જે પ્રિઝર્વેટિવ આવે છે તેમાં વિનેગર અને આટલો પાવડર આવે છે એ એડ કરી દીધો છે. અને હવે સોસને એકદમ ઠંડો થવા દેવાનો છે. જો થોડો પણ ગરમ હશે અને કાચની બરણીમાં ભરાઈ જશે તો પછી આખું વરસ સારો નહીં રહે. તો આ રીતે 9 થી 10 કલાક માટે મેં બહાર ઠંડો થવા રાખેલો છે અને હવે આપણે કાચની બરણીમાં ભરી દઈએ. 7 કિલો ટમેટામાંથી 2 આવી મોટી બરણી અને 1 નાની એવી બરણી જેટલો સોસ બનીને રેડી છે. તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. જો બાળકોને બહુ ભાવતો હોય તો ઘરે જ સોસ બનાવવો સારો. બજાર કરતાં ચોખ્ખો, સારો અને સસ્તો સોસ બનીને રેડી છે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.